રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો આગામી 48 કલાક બાદ પડશે કડકડતી ઠંડી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થઈ શકે ઘટાડો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 900 જેટલા ગેરકાયદે બાંધકામોને નોટિસ પુરાવા રજૂ ન કરી શકાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે રાજકોટની સમરસ હોસ્ટેલ ફરી વિવાદમાં મેસમાં સફાઈ અને ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ ભોજનમાં વારંવાર જીવજંતુ નીકળતા હોવાનો આરોપ હવે એસટી બસના મુસાફરો પોતાની સીટ પર મંગાવી શકશે મનપસંદ ફૂડ એસટી દ્વારા ફૂડ ઓન બસ સેવા શરૂ થશે અમદાવાદમાં થશે પ્રાયોગિક ધોરણે શરૂઆત